એ તો લીલામાં પહોંચી ગયા. હવે તમારે તમારા હિસાબે જે થાય એ આપો. કારણ કે મારી મમ્મી નાની છે, ભણેલી નથી, અને હું તો હજી 10માં હવે આવીશ. કે મારે તારા પપ્પાને આજની તારીખમાં કશું લેવા દેવાનું નથી. અમારે બધો હિસાબ પૂરો થાય. તો કે ડાયરી પ્રમાણે 50 લાખ લેવાના નીકળે છે એ જમાનામાં. તો કે ખોટી વાત છે. એટલે દેવાંગે કહ્યું, કાકા મને અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી ઉપર વિશ્વાસ છે. મારા પપ્પાએ પ્રામાણિકતાથી આ લખ્યું છે, તમે આપો, નહીતર પછી તમારે ઘરે પગે લાગીને દેવા આવવા પડશે એવા સંજોગ ઊભા થશે. કારણ અમને ગળથુથીમાં પ્રામાણિકતા અને સાચું બોલવાનું શીખવાડવામાં આવ્યું. મારી મમ્મી ભણેલી નથી, ખાલી સાઇન કરતા આવડે છે. મારી મમ્મી આટલું થયું એક શબ્દ બોલે છે, મને અંદરથી ઈશારો કરે છે. ત્યાં મમ્મી આવી, ભાઈ તમે મારા દેર એટલે મારા ભાઈ જેવા છો. તમારાથી રોહિત 2 વર્ષ મોટા હતા. જ્યારે કોઈ એને તમારા માટે કહેતું ત્યારે એવું કહેતા કે ના, એ તો મારો નાનો ભાઈ છે, આજે નહીં તો કાલે એ બેઈમાની નહીં કરે એનો મને વિશ્વાસ છે. તમે કેટલી કરી એ મારા રોહિત નથી જાણતા, એ તો વયા ગયા, અમારે જાણવું નથી. પણ તમે પ્રામાણિકતાથી જેટલું કમાય એ ડાયરીમાં લખ્યું છે, એનું કારણ છે. મને સાઇન કરતા ને ગુજરાતી વાંચતા આવડતું હતું, હું 2 ધોરણ ભણેલી. તો રોજ મને ડાયરીમાં વંચાવે, સાંભળ જીવનનો કાંઈ ભરોસો નહીં. રોહિત બહુ જ ભાવેશ બહુ સારો છે, આપણી યારે ક્યારેય બીઆઈમાં નહીં કરે. કારણ હું ધંધો કરતો હતો ને એ મારી સાથે પરાણે આવ્યો ને એણે શૂન્યમાં સર્જન મારી સાથે કર્યું, એટલે મને દગો નહીં દે. પણ તને ડાયરી એટલે બતાવું છું કે કાલ સવારે હું હોઉં કે ના હોય આ ડાયરી બોલશે. તો ભાઈ આ ડાયરી એમની મરણ વખતની છે. માણસ મરે ત્યાર પહેલાં લખેલું હોય એ ખોટું ન હોય. તમારે દેવા હોય તો દો, બાકી અમને પૂરું કરવાવાળા અમારા ઘરે અમારા ઠાકોરજી બેઠા છે. પેલો પગ પછાડતો વયો ગયો, નથી દેવો, જાઓ થાય કરી લેજો. દેવાંગે જાતા જાતા કીધું, આ પગ પછાડતા જાઓ છો ને, એક દી પગ પકડવા ન આવો તો મને યાદ કરજો. પેલો તો જતો રહ્યો. એની મમ્મીએ કીધું, દેવાંગ ભણો. એ કે મને તો સ્કોલરશીપ મળે છે મમ્મી, હજી વધુ મહેનત કરીશ ને સ્કોલરશીપ મળશે, હું ડૉક્ટર થઈશ. ત્યાં સુધી તો કે ત્યાં સુધી ચિંતા કરવા, મને જે બધું ભરત ને ગૂંથણ ને આવડે છે, ઠાકોરજી આપણે પેટ દાણ આપણને જીભ આપી છે, ચાવણું આપશે જ ને. દાંત આપ્યા જ ભૂખ્યા નહીં રાખે. ઠાકોરજી બધાને ભૂખ્યા ઉઠાડે છે, ભૂખ્યા સોડાવતા નથી. તું ચિંતા કરવા. હવે દિવસોને જતા વાર નથી લાગતી. ભાવેશને એક દીકરો હતો અને પછી તો 2 ઈમાનીથી એટલું કમાયો. એ બેનો કોમન મિત્ર રાજુ. એટલે રાજુને મનમાં દુઃખ થયું કે હારો રોહિત આટલો પ્રામાણિક ના ભાવેશ આની સાથે બહુ ખોટું કર્યું. પણ આપણે તો રોહિતને બહુ ચેતવો હતો. હવે જે થયું એ, એટલે રાજુ તો બિચારો સ્કૂલમાં ટીચરની નોકરી કરે, પોતાનું પૂરું થાય ને 15-20 દી થાય એટલે એના વાઈફ જાય, ભાભી દેવાંગને ભણવામાં કાંઈ તકલીફ હોય તો હું અઠવાડિયે 1 વાર 2 કલાક આવીશ, હું ટીચર છું, હું બીજું તો કાંઈ ન કરી શકું. એટલે દેવાંગે કહ્યું, કાકા મને બીજા સબ્જેક્ટ બધાય પણ મને ફિઝિક્સ અને મેથ્સમાં 100માંથી 99 આવે છે. તમારી સ્કૂલમાં બધાય તમારા એટલા વખાણ કરે છે, કાકા તમે મને અઠવાડિયે 2 કલાક ભણાવો ને તો 100માંથી 100 આવે. બેટા તું ભણ ત્યાં સુધી અને હું જીવું ત્યાં સુધી તારી જવાબદારી મારી. અને તારા કપડાં તો કે ના કાકા, કોઈના પૈસે હું નહીં ભણું, હું ટ્યુશન કરું છું. છોકરો 10મો પાસ થયો, ટ્યુશન કરવા માંડ્યો 1 થી 5ના.
એટલે એના ભણતરને ચોપડા ને કપડાં ને બૂટ ને શૂઝ ને બધાના ખર્ચા એ કાઢી લે. અને એના મમ્મી આ સાંધવા સૂંધવાનું ને ભરત ને એનું કરે. એમ કરતાં એ ડૉક્ટર થઈ ગયો, હોસ્પિટલ ખોલી, લોન લીધી. પ્રામાણિકથી જે કરે એને તો હોસ્પિટલ એટલી સરસ ચાલે. અને એના મમ્મીએ કીધું તું ભાઈ તારા પપ્પાનું નામ ગાજે એવું કરજે, લાજે એવું ન કરતો. જે ગરીબ આવે, જે નિષ્કંચન હોય, જે પૈસા ખર્ચી ન શકે હોય, એને તારા પપ્પાના નામે દવા અને ઇન્જેક્શન, સર્જરી અને હોસ્પિટલમાં જગ્યા આપજો. આપણે આપણું બહાર નામ નથી કરવું, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના આપણા ઘરે રહેવાની શરમ ન આવે એવી રીતે હોસ્પિટલ ચલાવે. હોસ્પિટલનું નામ થઈ ગયું કે સાહેબ એટલા હોશિયાર અને નિષ્કંચન હોય એ દોડતા આવે કે હા અહીંયા નિરાશ થઈને નહીં જાય. હવે એમાં એકવાર એવું થયું કે આ ભાવેશનો દીકરો મર્સિડીઝ લઈને દારૂ પીને ચલાવતો હતો. એવો એક્સિડન્ટ થયો અને અહીંયા જ દાખલ કર્યો. ક્યાં? દેવાંગની હોસ્પિટલમાં. નજીક એ હતી. ડૉક્ટરો 10ની પેનલ. હવે આને ખબર નહીં, કોને? દેવાંગને, કે આ ભાવેશ કાકાનો છોકરો છે. મરણિયા પ્રયત્ન કર્યા કે છોકરો બચી જાય. અને પછી એના ખિસ્સામાંથી કાર્ડ મળ્યું અને સહેજ એને એવું લાગ્યું કે પરિસ્થિતિ સ્થિર છે. એટલે એણે ડૉક્ટરોને કહ્યું કે હવે તમે લુક આફ્ટર કરો, હું ઘરે જઈને આવું. કાયમ નિયમ ઘરે જઈને સ્નાન કરી અને મમ્મીએ રાજભોગ સરાવ્યો એટલે મા દીકરો હારે પ્રસાદ લે. ઠાકોરજીના પ્રસાદ સિવાય બપોરે ન લે. પછી એનું નક્કી નહીં. એટલે પછી કે હું બહારનું ખાઉં, કારણ કોઈ એવું ઓપરેશન હોય, કોઈ એવો ક્રિટિકલ કેસ હોય. એ જમવા બેસતો તો ત્યાં ભાવેશ રાજુના ઘરે ગયો. રાજ્યા, રોહિતના ઘરે જાઉં. એ કે 20 વર્ષે આટલો દગો કર્યા પછી તને શરમ નથી આવતી ત્યાં? એ કે અત્યારે બધાને જવાબ હું પછી આપીશ. તું અમારા બેનો કોમન મિત્ર, તને હું પગે લાગીને કહું છું અત્યારે તું મારી ભેગું હાલ. એટલી બધી વિહવળતા હતી કે ભેગા ગયા. તો દેવાંગ તો ઓળખે નહીં, કારણ કે 20 વર્ષના વાર. પણ રોહિતના વાઈફ ઓળખી ગયા. આવો આવો ભાવેશભાઈ, જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ભાઈ દેવાંગ પ્રસાદ લે છે, બેસી જાવ વારે. ભાભી અત્યારે એ સમય નથી. ઓલી ડાયરી દેવાંગે મને બતાવી હતી ને એ આપો, મારે એ પ્રમાણે હિસાબ કરવો છે. દેવાંગ જમતા જમતા હાથ ખાસા કરીને બહાર આવ્યો. બેટા ભાવેશ કાકા છે. કાકા કેમ આવવું પડ્યું? તો કે તારી ડાયરી લાવ, હિસાબ કરવા આવ્યો છે. એ કે નિરાંત આવજો, અત્યારે મારે હોસ્પિટલમાં ક્રિટિકલ કેસ આવ્યો છે, મારે જલ્દી જવું છે. એ બચી જાય ને એના બાપનો એકનો એક છે. દારૂ પીધો હતો એટલે એવી ગાડી ચલાવતો હતો, બચવાની શક્યતા ઓછી, પણ છતાંય અમારા પ્રયત્ન ચાલુ છે. અત્યારે એની તબિયત સ્થિર છે. તો કે તું શ્રેય હોસ્પિટલમાં? તો કે હા. તો કે દેવાંગ શાહ તું? તો કે હા. હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ? હા, હોસ્પિટલ મારી નહીં, ઠાકોરજીની છે, શ્રીજી ક્લિનિક છે. તો કે મારો દીકરો છે. ભાઈ એને બચાવીશ. બચાવવાવાળા તો મારા ઘરે ઠાકોરજી બેઠા છે. હું સવારે જાઉં ને ત્યારે હું ચરણ સ્પર્શ કરું ત્યારે કહીને જાઉં છું, આ હાથ તારા ચરણ સ્પર્શ કરેલા છે. હું સર્જરી કરું તોય તું હાથમાં આવજે, હું પેશન્ટને જોઉં તોય તું હાથમાં આવજે. હું દવા લખું, ક્યાંય કમિશન ન લઉં, ક્યાંય હું લેબોરેટરીમાં કમિશન ન લઉં, એવી કુદબુદ્ધિ મને ક્યારેય ના આપતો. મને નીતિનો આપજે. મારો બાપ જીવો ત્યાં સુધી નીતિથી કમાયો. મારી માએ ગર્ભમાં અમને નીતિના સંસ્કાર આપ્યા અને મારી માએ સાંધી સુંધીને મને ડૉક્ટર બનાવ્યો. પ્રભુ ક્યારેય મને એવી કુબુદ્ધિ ન આપજો
કે કોઈનું અણહકનું લેવાનું મને મન ન થાય, કારણ કે મારી પોસ્ટ એવી છે. ધારું તો હું એટલા પૈસા તો કે એ જ મારો દીકરો કાકા ઠાકોરજી જે કરે એ સારા માટે. અત્યારે ડાયરી બારીની વાત છોડો, તો કે આ કોરો ચેક છે, મારી સાઈન છે, તારા હિસાબ પ્રમાણે ભરી દે. ચેકે લઈ જાઓ, ડાયરી મેં સાચવીને રાખી, હિસાબ પ્રમાણે લઈશ, મારે હરામનું જોતું નથી. તો કે ભાઈ મેં હરામનું લીધું તો ઠાકોર જતાવી દીધું. આજે એકનો એક દીકરો મરણ અને જીવવા વચ્ચે ઝોલા ખાય છે. મેં તમને કહ્યું હતું કાકા કે તમે અત્યારે પગ પછાડીને જાઓ છો, પછી પગ પકડવા પડશે. કારણ કે અમારા ઘરમાં ગર્ભમાંથી મને સંસ્કાર મળ્યા છે કે દગો કોઈનો હગો નથી, નીતિથી રહેવાનું. અત્યારે ચાલો બેસી જાઓ, દવાખાને જાઉં છું ગાડીમાં, તમે ગાડી નહીં ચલાવી શકો, તમારો દીકરો મરણ અને જીવવા વચ્ચે ઝોલા ખાય છે. રાજુ કાકા તમે હાલો, તમે મારા કાકા નથી, તમે મારા બાપ છો, તમે મારા ગુરુ છો. તમે આજે જે મારા માટે અઠવાડિયે 2 કલાક આપતા હતા ને, એ અઠવાડિયાના 2 કરોડ હતા. આજે હું ગોલ્ડ મેડલ થયો એનું કારણ ઓનલી બિકોઝ ઓફ યુ. કાકા તમારું ઋણ તો હું ચૂકવી શકું એમ નથી, પણ ઠાકોરજી તમને જે તમે નીતિમત્તા જાળવી છે, તમે ઈમાનદારી રાખી છે કાકા, તમને સેલ્યુટ. 2 કાકા બેસ જાઓ. ભાવેશ પેટી પડ્યો, પૂકે પોકે રોયો. રોહિતનો છોકરો આવો જ હોય. ત્યાં ગયા આઈસીયુમાં, તો ઇન્જેક્શન છેલ્લું દીધું. થાપ મારીને કે સાંભળ, જો પપ્પા આવ્યા છે. ને ભાવેશ અંદર આવ્યો. લાલુ લાલુ કેવું છે? સારું છે. અને અઠવાડિયે આઈસીયુમાંથી બહાર આવ્યા, છોકરો બચી ગયો. ત્યારે એણે કહ્યું, પપ્પા દેવાંગભાઈ ના હોત તો ના બચત. રાત ને દિવસ એણે ઘર જોયા વિના, ખાધા પીધા વિના મારી પાસે જ બેઠા રહ્યા છે. ઇન્જેક્શન ને દવા ને બાટલા ને આ બધા મશીનો ને. દેવાંગ કે તને બચાવવાવાળા ઠાકોરજી છો, મેં નથી બચાવ્યો. ડૉક્ટરો ફક્ત પ્રયત્ન કરે, પણ બચાવવાવાળો તો પ્રભુ છે. મારા ઘરે બિરાજતો મારો ઠાકોરજી હજી સુધી મારા હાથે અહિત નથી કર્યું. હું નસીબદાર છું કે ઠાકોરજી આજે બધાની સાથે ન્યાય કરે છે. બહાર આવ્યા ત્યારે ભાવેશે કહ્યું, દેવાંગ મારી બધી મિલકત તારા નામની. કાકા મેં તમને એક જ વાક્ય કીધું, નહીં લઉં, દગાનું બેઈમાનું નહીં લઉં. મારી ડાયરીમાં છે એ મારા હકના છે, એ હું લઈશ જ. કારણ કે તમને મારે ઋણમાંથી મુક્ત કરવા છે. આવતે હોવું પાછું તમારે આવવું પડે મને દેવા, મારે એ નથી કરવું. વ્યાજ લઈ લે કાકા. કાકા ભત્રીજામાં વ્યાજનો વ્યવહાર હોય ખરો? બચી ગયો લાલો. બસ આપણે બધા સાથે ઠાકોરજીનો મોટો મનોરથ કરીશું અને તમે બધા મારા ઘરે મુઠ્ઠી મૂગના મનોરથમાં આવજો. કાકા કર્મનું ફળ મારે, તમને, આપણે બધાને ભોગવવું જ પડે છે. તો આપણે પણ મારા વાલા, તમારે ને મારે પણ કર્મનું ફળ ભોગવવું જ પડે છે. જ્યારે ખોટું કરતા હોય ત્યારે જરાય ખબર ન પડે, ત્યારે રાજી થઈને ખોટું કરીએ. અત્યારે આ તબિયત સારી ન રહે, સખત દુખાવો પગનો છે, એનું કારણ છે નોકરી કરતા હોય તો ખોટું બોલ્યા હોય, ક્યાંક પ્રપંચ કર્યું હોય, ક્યાંક પ્રમોશન માટે થઈને આગળ પાછળ ભોગવવું તો પડે જ. પણ ઠાકોરજી કૃપાળુ છે, ગોદમાં લઈને ભોગવાવે છે. માં ગોદમાં લઈને તાવ આવ્યો હોય ને પોતા મૂકતી હોય ને તો એ તાવ જલ્દી ઉતરી જાય.
દવાખાનામાં છોકરાને તરત કહે મમ્મી મમ્મી, તો આપણા ઠાકોરજી તો ગોદમાં લઈને કર્મો ભોગવા આવે છે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર.